છે એ કાઢી જાય. અમે મજૂર માણસ ભાડે રહી છે, એકાત્રા 900 રૂપિયાનું બિલ આવે એમ કેમ ભરીએ? આ છોકરા છે ને ભરીએ કે બિલ ભરીએ? તો મારે મીટર જોતું નથી, મારું મીટર કાઢી જાય. અમે નકર ડાયરેક્ટ કરશું અમે આજથી. બસ 12 કલાકની અમે સાહેબને રજા આપી છે. 12 કલાકમાં મીટર નહીં કાઢી જાય તો અમે ડાયરેક્ટ છેડા નાખશું. પછી ભલે અમને જેલમાં પૂરે કે ગમે ત્યાં પૂરે, અમે તૈયાર થઈ જવા. બાકી આ 900 રૂપિયા અમારાથી બિલ નહીં ભરાય. 900 રૂપિયા મારો દીકરો 400-500 રૂપિયા મજૂરી કરવા જાય છે, ભાડે મકાન છે મારું. તો 900 રૂપિયા હું ક્યાંથી કાઢું? 900 રૂપિયા નહીં ભરું, હું ડાયરેક્ટ બારીશ. 900 ઇન્દિરામાં ધુવન સોસાયટીમાં 4 નંબરની શેરીમાં રહું છું. અમે 50-60 જણા છે રજૂઆત કરવા. સાહેબે કીધું આ બધું કરી દેશું, હા બસ સારું કરી દેશું. મીટર તો આ ના રહેશે, એ મીટર રહેશે તો અમારાથી બિલ નહીં ભરાય. બરોબર. મારું નામ મૌનીબેન ચુડાસમા છે. મારો ખાલી એક જ પ્રશ્ન છે કે અમારે 2 મહિને 2000 રૂપિયો આવતો તો આ 6 તારીખે મારા ઘરમાં નાખી ગયા. આજની ડેટે મારે 9:15 વાગ્યાથી મેસેજ આવ્યો કે 1100 રૂપિયા ડાયરેક્ટ કપાડે. 6 થી આજની તારીખમાં 1100 રૂપિયા કપાડા. હવે અમે મજૂરી કામ કરતા હોય તો અમારે કઈ રીતે ભરવું? અમે 2 ઘરના કામ કરીએ ને ત્યારે 1100 રૂપિયા અમને મળતું હોય તો હવે અમે 7-8 દિવસની અંદર અમે 1100 રૂપિયા ભરીએ તો અમે શું કરીએ? મારે નાના છોકરા રહ્યા, હવે એનું આપણે ભણાવું, હું કરું, બધું અમારા હાથમાં હોય. બસ મારે એ જ ખાલી જોઈએ છે કે મારા 2 મહિનાની અંદર 2000 રૂપિયા હું ભરતી હતી, ત્યાં 7-8 દિવસની અંદર 1100 રૂપિયા મારા કેમ કપાણા? અમારે એ જ પ્રશ્ન છે કે આ કઈ રીતે? સરે અમને એમ કહે છે કે જૂનું રીડિંગ છે એ જ રીડિંગ છે. આ સરની વાત સાચી, સરની વાત અમે માન્યા, પણ આટલા દિવસમાં 1100 રૂપિયા કપાણા એનું કારણ શું? સ્માર્ટ મીટર નાખા ગયા પછી અમારી સ્માર્ટ મીટર નથી જોતું સર. એનું કારણ એમ છે કે રીડિંગ કેમ વધારે ફરે છે. સરને અમે રજૂઆત કરી, સર એમ કીધું ના કે જે તમારું જૂનું છે ને એ જ રીડિંગ રહેવાના છે. છતાં 8 દિવસની અંદર 1100 રૂપિયા મારા કેમ કપાણા? જે 2 મહિનાની અંદર અમે 2000 ભરતા તે 11 દિવસની અંદર મારા 1100 રૂપિયા કપાણા. 6 તારીખે મીટર નાખી ગયા ને આજની ડેટ સુધીમાં મારી પાસે પ્રૂફ છે. મારું તો નહીં, મારા હસબન્ડના નંબર એમાં મારા બાએ આપ્યા હતા, એના ફોનમાંથી વિડીયો બનાવીને લાવી. 6 તારીખથી લઈને અત્યાર સુધીમાં 1100 રૂપિયા ને 36 પૈસા કપાણા છે. એ મારી મેઇન પ્રોબ્લેમ એ જ છે કે 2 મહિનાની જગ્યાએ 11 દિવસમાં કેમ આટલા બિલ કપાવાનું છે. બસ કારોલિયા પૂજાબેન અને હું ઇન્દિરા સોસાયટીમાં સિદ્ધનાથ નિશાળવાળી શેરીમાં રહું છું અને વિધવાબેન છું. અને મારે બીપીએલમાં મીટર હતું અને એ લોકો આવીને આવી રીતે મીટર નાખી ગયા. તો હું તો કામ કરવા ગઈ હતી તો મારો છોકરો આવીને કે મમ્મી 500 રૂપિયા રિચાર્જ કરવાનું છે. એટલે હું જ્યાં કામ કરવા ગઈ હતી ને ત્યાંથી પૈસા ઉપાડી આવીને એ 500નું રિચાર્જ કર્યું. તો મારું જે બિલ હતું બીપીએલમાં એ મારે બીપીએલમાં જ જોઈ છે. મીટર તમે મેં એને કીધું કે તો તમારે કે આમાં જે હતું ને એમાં બેન આવશે રિચાર્જ કરાવવાનું રહે, પણ મારે એવું નથી જોતું. મારું બીપીએલમાં હતું, મારે બીપીએલમાં જોઈ છે મારે મીટર. હા જૂનું જોઈ છે એ મતલબ બરાબર, પણ આ ભલે રહ્યું, મારી ના નથી, પણ મારું બીપીએલમાં થતું હોય તો મારે બીપીએલમાં જ કરવાનું છે. ઓવરઓલ આખી સિસ્ટમ શું છે એ હું ફરીવાર કહું છું. આખા ભારત દેશના એજી સિવાયના બધા જ કનેક્શન મીટર છે એ રિપ્લેસ કરીને સ્માર્ટ મીટરથી કરવાના છે. સ્માર્ટ મીટર અને અત્યારના સ્ટેટિક મીટરમાં ફેર એ જ છે કે એ કમ્યુનિકેબલ છે, બાકી એની એક્યુરસીથી લઈને બધું સેમ જ છે, એટલે ગ્રાહકને એનાથી કાંઈ ફેર પડતો નથી. હવે વાત છે કે જ્યારે આખા ગુજરાત રાજ્યની અંદર કે આખા પીજીવીસીએલની અંદર જ્યારે આટલા મીટર રિપ્લેસ કરવાના હોય તો કાંઈક એને આપણે ફેઝ મેનરમાં કામ કરતા હોઈએ છીએ. સૌથી પહેલાં અમે અમારી સિક્કા જીસેકની કોલોની ત્યાં આગળથી શરૂ કર્યું. સિક્કા કોલોનીના બધા જ ક્વાર્ટરની અંદર અમે મીટર ઇન્સ્ટોલ કરી દીધા. ત્યારબાદ અમે અમારા પીજીવીસીએલના સ્ટાફથી શરૂ કર્યું અને હવે કન્ઝ્યુમર્સના મીટર લગાડીએ છીએ. કન્ઝ્યુમર મીટર છે એ એરિયા વાઇઝ લગાડવા જરૂરી છે, કારણ કે તો જ કામ થાય. રેન્ડમલી આડાવાળા ગમીને આગળ મીટર લગાડશું તો એક દિવસમાં જોતું હોય એટલું આઉટપુટ ન મળે. અને અગેન કોઈ પણ સ્કીમ હોય છે હંમેશા એક ટાઈમ બાઉન્ડ હોય છે કે આટલા સમયગાળાની અંદર મારે આ કામ પૂરું કરવાનું છે. એટલે નેચરલી અમે અમારી બધી રિપ્લેસમેન્ટ ટીમને કહેતા હોઈએ છીએ કે શક્ય હોય એટલું વધારે કામ કરે, શક્ય હોય એટલો ઝડપથી આ પ્રોજેક્ટ પૂરો કરી. બરાબર. ઓવરઓલ જામનગર સર્કલ તો નહીં પણ પીજીવીસીએલ એઝ અ હોલ માર્ચ 25 સુધીમાં અધર દેન એજી 100% મીટરનું ઇન્સ્ટોલેશન કરવાનો ટાર્ગેટ છે. એનું પાયલોટથી જામનગર સર્કલ છે અને અમારી ઈચ્છા છે કે સૌથી પહેલું આખા પીજીવીસીએલની અંદર સેન્ટ્રલ ઝોન સબ ડિવિઝન છે એને અમારે ગો લાઈવ ડિક્લેર કરવું કે જેના બધા જ કનેક્શનના મીટર છે સ્માર્ટ મીટર.